હલર ચાલ કરે નાખી છે તો સર સાના ગુડ મોર્નિંગ જય માતાજી હર 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 મહાદેવ સ્વાગત છે અમારી એમડીઆર ફેમિલી બ્લોગ ચેનલ માં અને બ્લોગ ચેનલ માં અને બધાય તો બધાય હમણાં ટાઇટલ જોઈને આવી ગયા છો તો એન સુધી બની રહેજો. અમે સવારમાં ચા પાણી નાસ્તો કરી લીધો છે. ચા એટલી જ પીધી, ચા પાણી નાસ્તો ક્યાં, એટલે નાસ્તો નથી કર્યો, ચા એક પીધી છે. અને અત્યારે ધર્મપાલને નવડાવીને છોડાયો છે ને એટલે એને મેં ઈશાડું અને આ બસ બધું નાટક કરે ચાલો હજુ દાડો ગીન માથે આવી જાય ત્યાં લગી રાંધો નથી ખાવા. તે ચા પાણી કરી લીધા છે ને આ દાલ વઘારવાની છે તો ચાલો આપણે વઘારી દઈશું. અમન બધાને લીધા વઘારવા? તે બધાને લીધા, ધીમલીનો લીધા ને ધીમુ દેખાડવાનું લેરી ધીમુ બાય બાય કર ગુડ મોર્નિંગ કહેવાનું, બાય બાય તો જાતી વખત કરે. લેરી ગુડ મોર્નિંગ કે, ગુડ મોર્નિંગ કે. આજે ધીમાઈનો મોડ નથી, આજે બીમાર જેવી થઈ રહી. હવારમાં રડવાનું ચાલુ, કઈ બીમાર જેવી નહીં, મોડ બિચારી ભૂખ લાગી તે રડે ને એક ગિલાસ ભરીને દૂધ પી જેતરા હે હમણે નહીં ખાય. ગિલાસ ભરીને દૂધ પી જેતરે નહીં ખાય હે. તો ચાલ ફટાફટ દાલ વઘારવાનું. એટલે ધર્મપાલ કે તો જાગી રાખી કે દે વાર ખુદ હુવાડ ખુદ થઈ રહ્યો યો હાથેલો ડબાઈ રહ્યો. કઈ ડબાઈલો નહીં ઈ કાઢે કરી કે લગરે ધર્મપાલ ચાલ ફટાફટ. એટલે ચાલો બધું નજારો બતાવી દમ વાડીનો નજારો ની રાહ લે, પેલી દાળ વઘાર ફટાફટ. હા વઘારું છું, વઘારું ચાલુ કર્યો નહીં કે પછી હેલું જે કામ કરવાનું પેલા કરતું જવાનું ને બતાતું જવાનું તે શું કરવાની છે ને. હાઈ ચલો દાળ વઘારવા માંડો ફટાફટ. એ કેલું લાઈજી અલી ખાતે અલી ખા લાલ પડ કે નહીં આંબુ ખાતે હે કેલું લાગે, ખાટું લાગે, ખાટું લાગ્યું. ચાલો આંબુ ફટાફટ ખાઈ લેવા. ઓઈડીમાં બેઠી બતાવું છું, જોઈ શકો છો. આ હલર આઈજી છે આજે ધીમાઈન પપ્પાનો વારો ને વારો, આજે ધીમાઈન પપ્પાનો વારો છે. હલર આવી ગઈ છે દોસ્તો, મજૂરાન બધા આવ્યા છે આજે તે ધીમાઈન પપ્પાના વારો ને વારો. બધા મજૂરા કેટલા 3 મજૂરા છે ને એક ધીમાઈના પપ્પા કરીને 4. ચાલો હલર ચાલુ કરે ને એટલે બતાવશે. અત્યારે મીંડી ઉથલાવે છે તો અહીંયા દાડમ છે ને એટલે જગ્યા કરે છે, થોડી જગ્યા થઈ જાય ને એટલે નજીક પછી ચાલુમાં નાખવાનું છે. હલર ચાલુ કરી નાખી છે દોસ્તો, તો કમ્પ્લીટ હલર ચાલુ થઈ ગયું ને મીંડી બધી ઝાલાકામાં લેદી ને નાખે છે. નજીક કરીને બતાવું. ચાલો સેટ બધા આવ્યા છે, મારે ઉતારવાનું મન નથી પણ ધીમાઈના પપ્પા કહી ગયા છે કે ઉતારી લેજી એટલે ઉતારવા આ સેટ તો દેખે ને એટલે વિડીયો ઉતારવા ચાલુ કરી નાખ્યું કે ચાલુ કરી નાખ્યું. આ નાખતા જાહે. હલર ચાલુ થઈ ગયું છે, એસી ને તેસી ધીમાઈના પપ્પાને દેવાની છે તો ચાલો મીંડીઓ હાંકડીને લઈ જાય છે નાખવા. તો વાડીએ રહીને વિડીયો ઉતારું છે ને એટલે નજીક કરવા પડે છે, પણ બીજા મીંડી છૂટી નાખે એટલે ધીમાઈના પપ્પાને એટલું ભાર નથી. એ તો પાછળ જવાના જ છે, હાલી પાછું વાલી લાવશે ને ત્યારે બતાવશું. તો ચાલો એન સુધી બનાવી. આ બાજુ સોયડો આવે ભાલજી, ભાલ આવે ભાલ ધીમલી હાય ચાલ એથી સેટી રે ઝાપ દીધા આમ સેટી રેડી ઝાપ દીધા. મોર સોયડો બધો ઉડીને આવે હે ઈયો. આ બાજુ વાય છે ને એટલે આ બાજુ તો આવે છે દોસ્તો, એટલે ઝાપું વાખવા પડે છે. ધરમપાલને માં વીડીમાં હુવાડ્યો એટલે તેને આ તે બીમાર કરી નાખે. જો આવી રીતે હલર ચાલે છે.
આ તીલી લાવે ને ટલીમાં તે દેખાડું ત્યાં સુધી એન સુધી બને રહેજો. એમાં એના પપ્પાને બસ ઠીક પાછળ આરામથી ઊભું રહેવાનું ને બીજા કાંઈ બીજા તો કશું મળ્યું છે લાગે હા કે પુત્રો છે કે શું છે ખબર નહીં. બીજા તો મીંડી લાઈ નાખે ધીમા પપ્પા પાછળ ઊભા રહે છે. હા જુઓ હાથ સેટો રાખજે હાથ સેટો રાખને હાથ સેટો રાખજે. હા તો હલર હાથ કટી ન કર લઈ હાથનું માં એટલે સેટા રાખવા પડે છે હાથ. ધીમું ઢા ઝાપુ દીધા ઢા સોયડો આવે ઘણા દે. ચાલો ઝાપુ વાગવા પડશે સોયડો ઘણા આવે. અંદર હોય છે ને ઉઈડી વાકી દે દીશે ને ધીમા ખોલ ખોલ કર્યા કરે એની મે હલર બગડી ગયું લાગે. એવું ને એવું થવાનું છે લાગે. અત્યારે હલર આવી કેટલી લાયન તે લાયન કાઢીને હલર બંધ થઈ ગયું. હાલો આવું ને આવું થાય છે. હજુ થોડુંક લીલું પડે છે લાગે એટલે બંધ થઈ ગયેલું લાગે. બે લાયન કાઢીને બંધ આ પાછું એક લાયન લઈ જતે બંધ થઈ ગયું. તો ચાલો આ પાછું ચાલુ કરે ને ત્યારે બતાવશું. અત્યારે ધીમા એને પપ્પા સલાખું લઈને જશે. આ મોઢે બાંધવા લઈ જાવ હોય કે નહીં લઈ જાવ ઓલું પાવડર કાઢ્યો છે ને તો મોઢે આવે એટલે ઉપડે પડે ધરમપાલ જીજી હુઈજી ધરમપાલ જીજી હુઈજી ધરમપાલ જીજી હુઈજી. ચાલો તીલી લાયા છે તો તીલી જોવા જઈશું. તો તલા આટલા નીકળ્યા છે. અમે તે આખી ટલી ભરાય કે તે ટલીઓની ભરાઈ ને એટલા થયા છે. આમાં શું વરવાનું આટલી તીલી નીકળે એટલે જુઓ. હા કાલા તલ કેટલા નીકળે છે એ આપણે જોઈશું. તારે ઉઠી છે હલર હજુ કાઢે છે. ઝૂમ કરીને બતાવી દઈશ. આ છેલ્લી હાથ રહી રહી આ છેલ્લી હાથ કાઢીને વાડી આવે ને તે બતાવી તમને દોસ્તો. જો નજીક કરીને બતાવું તે ઝાકું દેખાય. આ છેલ્લી હાથ રહી રહી એટલે આવે. આ કાલી તીલી કાઢવા બાજરી ધલી તીલી કાઢી લીધેલી છે તે દેખાલી છે તમે જોઈ શકશો. તો દોસ્તો ટ્રેક્ટર આવી ગયું છે તલ કાઢી દીધા છે તો અત્યારે તલ નાખશે. પણ મેં આ બાજુ રહીને ઉતારા બાજરી. લીધા સોડા આવે કચરો ને કચરો બધો કહી છે. માં તો બધું સાફ કરીને કાઢવા પડે. સાફ કરવા પડે બધું. તો દોસ્તો 4 વાગે નવરા થઈ જશે ને કાલી તીલી કાઢી દીધી આટલી નીકળી ને આ ઉપણવાનું ચાલુ કરી નાખ્યું ધીમા એને પપ્પા. કાલી હતી બાકી ધરી હવે આવી જ જો આ ધરી નકરી દેખાય કે નહીં. કાલી તીલી કરે ને ધરી વધારે છે. ઉપણવા કઈ જશે એટલે ઉપણવા પડશે. આ મોટો ઢીગલો છે ને એ બધી ઉપણવાની છે. ધરમપાલ ખાટલે હોય ને 4 વાગે નવરા થયા. ઉપણે ને એટલે જોવો દોસ્તો આનો હા પેલું આ દેખો આ પૂછડે ની ના મુંડે ની આયાની આતરો ફેર પડે એટલે સાલો ઉપણમ ફટાફટ વાલો આવે ને ત્યારે
ચાલો ફટાફટ આપણે ઉપડી દઈશું દોસ્તો. ને આટલો ઢીગલો છે કહેવાય. જો મીચ્યું તો આખું દેખાઈ ગયા ની હાથી મીચ્યું ઈ સોનું આવે કે આ ટાઈપનું મીચ્યું આવે કે હે પણ આ તીલી ને ધરા વધારે આવી ગયા. ધીમા અહીં રમે ને આ આખા ડાલખા આમાં તલ છે કાલા થોડાક પણ આ મોટા ડાલખા ઓલા કાટછાણ્યા ને એવી રીતે કાઢવાના છે. કો કરેરી રમે